अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अहंकार ने कंट्रोल के डिस्ट्रॉय के एवी परिस्थिति के अंदर केम कंट्रोल करવું કે આપણે એવું કેવી રીતે અનુભૂતિ થાય કે મને અહંકાર થયો અને કે સામેવાળાને અહંકાર થયો અને અહંકારથી આપણને નુકસાન કરવા માંગે છે, તો આપણે એ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું કે એ પરિસ્થિતિ કે સિચ્યુએશનમાં કેવી રીતે આખો માહોલને કંટ્રોલ કરવો, રાઈટ? તો એના ઉપર થોડુંક માર્ગદર્શન આપશો. જી, પહેલી વસ્તુ એ કે આ મન વચન કાયા સાથે સંકળાયેલો અહંકાર આપણો હોય કે સામેવાળાનો હોય, એ અહંકાર પોતે મરી રહ્યો છે, એને મારવાનો નથી, શ્વાસ છે ત્યાં સુધી રહેવાનો. કયો? મરી રહેલો અહંકાર. ગયા અવતારમાં જીવતો હતો, આજે મરી રહ્યો છે. જેમ જેમ ભોગવટો પૂરો થાય એટલો અહંકાર મરી ગયો ને જેટલો બાકી છે એટલો જીવતો છે, પણ મરી રહ્યો છે. એમાં પસંદગી પણ જીવતો અહંકાર છે, જેને આ ભવ સાથે કોઈ લેવા દેવા એ નવો ભવ બાંધી રહ્યો છે. ત્યાં આપણી સ્વતંત્રતા છે. ઉકલતા ભાગમાં સ્વતંત્રતા અને આમાં સ્વતંત્રતા ખોરશો તો મળવાની નથી. સમજાય છે? આ તો મશીન છે, તે શ્વાસોશ્વાસથી ચાલે છે અને શ્વાસોશ્વાસ તમારા કર્મને આધારે નક્કી થયા છે. તે કેટલા શ્વાસ લેવાના, સમજાય છે? તમારા પુરુષાર્થને આધારે નહીં. તમે કર્મ જે લઈને આવ્યા છો ને, એને ભોગવવા માટે જેટલો સમય જોઈએ, જેટલા શ્વાસ જોઈએ, એનું નામ આયુષ્ય કર્મ. ખ્યાલ આવ્યો? એટલે એ અહંકાર તો આની સાથે જોડાયો છે, પરિણામ સાથે જોડાયો છે. એને આજે ફેરફાર કરી શકીએ, પણ જીવતા અહંકારને ફેરફાર કરી શકીએ કે જે પુરુષાર્થ કરે છે, એ નવા બીજ પણ નાખે, અથવા તો મન વચન કાયાથી મુક્ત રહી અને શુદ્ધાત્માનું લક્ષ્ય પર રાખી શકે. પણ કયો? જીવતો. મરેલો મન વચન કાયાથી મુક્ત રહી શકાય જીવતા અહંકાર. શુદ્ધાત્માના લક્ષ્યને મજબૂત કરી શકાય. મરેલા કોઈ ભાગને, મરી રહેલા કોઈ ભાગને બદલી શકાય નહીં. આ છે એ ફરજિયાત છે. કેવો છે? કોઈ ઉદાહરણ આપી સમજાવી શકો? આપણે જન્મ્યા એ ફરજિયાત, જીવવાનું એ પણ અને મરવાનું એ પણ આત્માને તો જન્મ જીવન મૃત્યુ હોય નહીં. બરાબર છે? હવે શરીર અને આત્મા બેની વચ્ચે જીવતો અહંકાર છે, જે નવું જીવન બાંધે છે. એ નવું જીવન બાંધી શકે ભાવથી, કર્મથી, અથવા તો મન વચન કાયાથી મુક્ત પણ રહી શકે. એની પાસે બે ઓપ્શન છે. ક્યાં તો મન વચન કાયા સાથે ભળી જઈને નવા કર્મો બાંધવા, અથવા તો મન વચન કાયાથી મુક્ત રહીને નવા કર્મો ના બાંધવા. બે જ ઓપ્શન જીવતા અહંકાર પાસે છે. મરેલા અહંકાર પાસે કોઈ ઓપ્શન નહીં. જે મન વચન કાયાથી ચાલે છે એને ભોગવવાનું, બસ. કારણ કે ગયા અવતારમાં બાંધેલું એને જ છે, તો આ અવતારમાં શું કરવાનું? ભોગવવાનું. બીજો ઓપ્શન નથી. સમજાય છે? માટે આજની પ્રકૃતિ, આજના સંજોગો બદલી શકાય નહીં, પણ એનાથી મુક્ત રહી શકાય. રામને વનવાસ આવ્યો પણ મુક્ત રહ્યા, યુદ્ધ કરવું પડ્યું પણ મુક્ત રહ્યા, તો મુક્ત ગયા.
પણ કર્મ ના બદલી શકે, એ તો ભોગવે. બાંધેલા કર્મો બદલી શકાતા નથી, પણ નવા કેવા બાંધવા એ તમારી પાસે જ્ઞાન દર્શનને આધારે સ્વતંત્રતા છે. સંપૂર્ણ સ્વતંત્રતા જ્ઞાન દર્શનને આધારે સ્વતંત્રતા છે. નહીતર તો મિકેનિકલ બંધાયા જ કરશે, તમને ખબર પડતી નથી. સમજવાની આ બધું સમજતા જ નથી ને આપણે. ઘણા માણસો કે અમારે અહંકાર હોય જ નહીં હવે જ્ઞાન લીધું એટલે. હે ભગવાન, તો હવે પુરુષાર્થ કોણ કરશે? આત્મા કરશે? શરીર કરશે? ધકેલ પણ છે. જવાબ આપવાને નહીં, જે બોલવું એ બોલી જવાનું. કહેતા भी दीवाना और सुनता भी दीवाना. दुनिया चलती है, चलाने वाला चाहिए. કોઈ પૂછતું જ નથી કે અહંકાર ના હોય તો પછી આ બધું કરવાનું કોને? અહંકાર હોય તો જ કરે ને કે મારે આમ કરવું છે અથવા આમ. અહંકાર જ ના હોય તો સમજાય છે કે નહીં? પુરુષાર્થ શબ્દ ત્યારે લાગુ પડે જ્યારે અહંકાર હોય તો. શરીર પુરુષાર્થ કરી શકે નહીં, એ કર્મ ભોગવવાનું. આત્મા પુરુષાર્થ કરે નહીં, અનુશક્તિ વાળું છે, તો પુરુષાર્થ કોણ કરે? પણ તમે બધું અહંકાર તો છે નહીં, હવે નીકળી ગયો તો શું થાય પછી? સમજાય છે? આવું આંગળું બેરે તૂટી જાય શું થાય પછી? સમજાય છે? અહંકાર અજ્ઞાન હોય ત્યાં સુધી અહંકાર હોય જ. શું કીધું? અજ્ઞાન હોય, અજ્ઞાન જીરો થાય તો પછી અહંકાર ના હોય, કારણ કે પછી પુરુષાર્થ. આ બધી વાતો સિદ્ધાંતથી સમજવી પડે, ગોળ ગોળ નહીં. અને ગોળ ગોળ સમજેલી વાતો ક્યારે નિવેડો લાવશે નહીં, તમને ગોળ ગોળ ફેરવ્યા કરશે. સમજ્યા છે? એનો ક્યારે અંત આવશે? વાત સાચી સમજવી પડે સાહેબ. વાંધો નથી. અહંકારમાં અને આત્મવિશ્વાસમાં શું ફરક રહ્યો? એ કોરિલેટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે. જેવું જ્ઞાન એવો અહંકાર, એવો આત્મવિશ્વાસ. એ સાચો પણ હોઈ શકે, ખોટો પણ હોઈ શકે, સંસાર પક્ષે હોઈ શકે અને આત્મા પક્ષે પણ હોઈ શકે. અને સેન્ટરમાં જેવું જ્ઞાન એવો અહંકાર, ને જેવો અહંકાર એવો કોન્ફિડન્સ. સમજી ગયા? પાકું? ચાલો બોલો. તો તમે કીધું તો એમાં પોતે જ પોતાનો ઘડવૈયો થયો ને, એમ પોતે જ પોતાનો ઘડવૈયો નવું ચાર્જ થાય છે. પોતે જ પોતાનું ઘડવૈયો એટલે પોતે ઘડવૈયો, અને શબ્દ ઘડવૈયો, ઘર ઘડવૈયો. ઓકે, પોતે જ પોતાનો ઘડવૈયો. સાચી વાત છે. મોક્ષનો ઘડવૈયો પણ તે છે અને સંસારનો ઘડવૈયો પણ તે જ છે. અજ્ઞાન છે તો સંસારનો ઘડવૈયો, વિજ્ઞાન છે તો મોક્ષનો ઘડવૈયો. કરેક્ટ છે, એ છે. તો પછી તમે એમ કીધું કે જો શરીરને કાંઈ છે નહીં, શરીરને કઈ નહીં, શરીર કશું પોતાની મરજીથી કરી શકે નહીં. એટલે શરીરને પુરુષાર્થ, આત્માને કશું ના હોય. આત્માને કાંઈ જે છે એ અહંકારની માતાકૂટ છે ને, એને સુધારવાનું છે ને. એમ અહંકાર એનાથી જ છૂટું પડવાનું ને, આપણે અહંકારથી નથી. અહંકારથી જ પાડવાનું. અહંકાર જ પુરુષાર્થ કરે છે. દેહ અને આત્મા છૂટા પાડવાનો પુરુષાર્થ એ જ કરે છે અને નવા કર્મ બાંધવાનો પુરુષાર્થ પણ એ જ કરે છે. એને જ જો પેલા બે તો છૂટા જ છે. બસ તો એ તો કહું છું, નથી પ્રકૃતિમાં ઊંડાવ કરવાનું, નથી પરમાત્મામાં ઊંડાવ કરવાનું. ફક્ત અજ્ઞાન માન્યતાઓને ઝીરો કરી નાખવું એટલે તમારો મોક્ષ અને આત્માનો અનુભવ નથી. અજ્ઞાન માન્યતા એ જ અહંકાર, એ જ અહંકાર ને. કારણ કે અજ્ઞાન માન્યતા ટકી કયા આધારે? અહંકારના આધારે. એમને ટકે. હવે આ ડીશ છે, બરાબર છે, મારો હાથ છે ને ટકીને હાથ લઈ લઉં તો એટલે કોઈ પણ માન્યતા ટકી પણ કયા આધારે? અહંકારના આધારે. કારણ કે માનવા વાળો છે તારે ને, ના માને તો
ખ્યાલ આવે? એ જ અહંકાર. મોક્ષે લઈ જવા વાળો પણ એ જ અહંકાર છે, જેને સમ્યક કહેવાય. અને સંસારમાં ભટકનારો તે જ અહંકાર છે, જેને મિથ્યા કહેવાય. સમજાય? એ અહંકાર તો એ છે, એને જેવું જ્ઞાન દર્શન એવો પુરુષાર્થ કરે છે. એટલે આમાં કઈ લાગુ ટૂંકું છે જ નહીં. પ્રકૃતિને સુધારવાનું નથી, આત્માને સુધારવાનું નથી, દ્રષ્ટિને સુધારવાની છે. અને દ્રષ્ટિમાં અહંકાર આવે. તમે હમણાં બોલાયું કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. એટલે પ્રકૃતિમાં નથી, ગુણે કરીને બંને જુદા છે. તો એ જુદા જ છે એમ બોલે છે, એ સ્વીકાર કોણ નથી કરવા દેતો? અહંકાર. અહંકાર આની વારે ઘડી પેલો જીવતો અહંકાર કે છે હું ચંદુલાલ છું. એટલે તું ચંદુલાલ નથી, મેં કર્યું આ બોલે છે, પણ જીવતો શું કામ સ્વીકારે છે? સમજાય છે? મરેલો તો બોલવાનો છે, કારણ કે બાજુ એને છે, પણ જીવતો શું કામ બોલે છે? એને અજ્ઞાન માન્યતા કહેવાય. એનાથી નવા કર્મો બંધાય, એનાથી નવો ભાવ થશે. અજ્ઞાન માન્યતા ખ્યાલ આવે? એટલે કીધું ને, કર્મ અજ્ઞાનથી બંધાય છે, મન વચન કાયની ક્રિયાથી બંધાતા નથી. અજ્ઞાન કાઢવાનું છે, અને આપણે પ્રકૃતિને સુધારવા પડ્યા છે. ભાઈ શુભ ક્રિયા અશુભ ક્રિયા, છૂટેવો કૂટેવો એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્તેવો સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, વાણીના સંજોગો પર અને આ બધું બોલવાનું કરવું, સમજવાનું નહીં. તો તકલીફ જ એની છે ને.